બસ 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 અહીંયા 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 આ જ છે બસ બસ બ્રેક મારો બ્રેક દેવેનભાઈ ક્યાં છે ये तो बाहर गया से અમે લોન ડિપાર્ટમેન્ટમાંથી આવ્યા છે बराबर દેવનભાઈ ક્યાં ગયા છે बाहर गया से કેટલી વારમાં આવશે बाहर लागશે હજી તો ગયા જ છે એમના લોનના હપ્તા બાકી હશે જોવો સાહેબ મને આ બધી વાતમાં કાંઈ ખબર નથી એ આવે તો તમે એના હારે જ વાત કરી લેજો ને આવતા જશે ક્યારેક તમે પણ સાચો તો કહો કેટલી વારમાં આવશે કાલે આવશે પરમ દિવસે આવશે ક્યારે આવશે એ અરે હમણાં જ આવશે એમ તો અહીંયા ખેતરે જ ગયા છે તો એમને કામ નથી ગયા એમને કહી દીજો ને કે ભાઈ દેવભાઈ આયા એના હપ્તા બાકી ચાલશે હા તે વાંધો નહીં આવશે હેતલ ભાઈ તમે લોકો ગાડીમાં બેસો આવો હા એમને કહી દીજો ને આ લાસ્ટ છે છેલ્લી વખત હે ને હા હું વાત કરું છું એ સારું હા તમે અહીંયા શું કરો છો હું તો નોકરી કરું છું લોન ડિપાર્ટમેન્ટમાં અને હા કોણ છે દેવેનભાઈ જેની હારે મેં લગ્ન કર્યા છે ભાગીને લગ્ન કર્યા એ ઘર મૂકીને ભાગી હતી ને તું હું હાલત બનાવી જ તે મોઢા પર આટલા નિશાન શું થયું છે કાંઈ નહીં એ તો જે હોય તું મને જણાવી શકે છે શું થયું છે સાચું કહું ને તો મારા માટે તું મરી જ ગઈ હતી તારું મોઢું ક્યારે જોવા નહોતા માગતા એટલા માટે તે તું ક્યાં ગઈ છો ક્યાં છો કઈ હાલતમાં છો એવી ક્યારેય તે બાપુએ ને મેં તપાસ કરી જ નથી કારણ કે જે છોડી જેને આટલો પ્રેમ કર્યો હતો એ મારી બેન એ તો મને ક્યારની છોડીને વહી ગઈ હતી બધું મૂકીને બાપ બચારો રડી રડીને અડધો થઈ ગયો જેને કાંઈ ફરક જ નહોતો પડતો અને તને વધારે એટલે નથી કહેતો કે આ બધા મારી હારવાર આવેલા છે અને એની સામે જો મારી આંખમાં આહુડ આવી જાય ને તો ખબર પડી જાય કે કોણ હતું અને એ બધાને હું સવાલોના જવાબ ભરી નહીં શકું સમજી તું કાંઈ નહીં તમારું કામ પતી ગયું હોય ને તો તમે જઈ શકો છો કામ નથી પતી ગયું મારી જાણવાની કાંઈ જરૂર નથી કેમ હું જેમ છું એમ ખુશ છું લાગતું જ નથી ભાઈ સુધારો ને તમે અહીંથી શું છે ભાઈ હે તને બહુ શોખ છે નહીં પારકા માણસો હારે વાત કરવાનો અને આ ઢાંકીને રાખવાનું કીધું છે કે નહીં ભાઈ જા અંદર હાલ જલ્દી અંદર જાની હે ભાઈ એની ઇન્ક્વાયરી કરતા જ તમે હે ગમે છે લઈ જાવીશ લોન ડિપાર્ટમેન્ટમાંથી આવ્યો છું દેવેનભાઈ તમે જ છો હા આ ગાડીના હપ્તા ક્યારે ભરવાના છે પૈસા થાય એટલે ભરી દે આટલી તણકાય ને ઘરવાળી સાથે આવો વ્યવહાર એ ભાઈ મારું ઘરવાળું છે મારું ઘર છે મારો વ્યવહાર છે હું જેમ કરું એમ તને શું લેવા દેવા તું લોન વાળો છો ને હા લોનના હપ્તા ઉઘરાઈશો હા તો એ કામ કર ને તો લાવો હપ્તા નથી તો ગાડીને ચાવી લાવ ગાડી ક્યાં પડી છે અંદર છે ગાડી જ્યાં હોય ત્યાં અમને નહીં ખબર પડતી હોય કે આ લોન વાળા આવે હપ્તા ન ભરેલા હોય એકલો ન થાય બહુ તો ગાડી લઈ જાય સામે ગાડી દેખાય તો એ 3 જણા આવ્યા જ બીજા અને એ બધા ગાડી લઈને વહી જાય ને તારા જે કાયદા કાનૂન હોય ને ત્યાં આવીને પછી સમજી લેજે કાયદા કાનૂન પ્રમાણે તો તમે તમારી લોન જે ભરાણી નથી તો ગાડી લઈ જઈ શકો મને તો નહીં ઉઠાવી જાવ ને તને ક્યાં ઉઠાવવાની વાત કરી તો ગોતી લો ગાડી લઈ જાઓ એ તો મળી જાય હમ પણ આ હાઈટ નાની ને અવાજ મોટો એવું છે हाँ बड़े हैं हमारे तेवर કાંઈ વાંધો નહીં પણ સલાહ તો આપીને જઈશ પત્ની હારે આવી રીતના વાત ન કરાય
કોઈ અજાણ્યું માણસ આવ્યું હોય તેના ઉપર શંકાય ન કરે. તારું ઘર સંભાળીને જા ને ભાઈ જા જા. બેન છે સમજો, એટલે હવે બીજી વાર બોલવાનું ધ્યાન રાખજે. અને ગાડી લેવા આવીશ હવે ડાયરેક્ટ. બા હું છે પણ ક્યાં ગઈ તમારી ઓલી વહુ? ઈ તને ખબર પાટકવા ગઈ હશે. તમને કીધું નથી? ઈ હા ભૂલી ગઈ ઈ દૂધ લેવા મેં મોકલી છે. હા તો તમને કીધું નથી કે એને તમે બહાર નહીં મોકલવાનું? અરે પણ હું કામ ન મોકલું? એટલે આ ઘરના કામ બહારના કામ ઈ નહીં કરે તો કોણ કરશે? ઈ વહુ છે, વહુ જ કરે કે ના કરે? ઘરની બહાર નો જ આવી જોઈએ. આ તે નહીં જાય, હવે નહીં મોકલું. કા હું થયું આટલો બધો ભડકેલો કેમ છે ઈ મને કે. આ તો હું જોઈ ગયો એટલે. હું જોઈ ગયો. દૂધ લેવા બહાર મોકલી હતી તમે. ઈ કોક અજાણ્યા વ્યક્તિ હારે વાત કરતી હતી. અજાણ્યા વ્યક્તિ હારે વાત કરતી હતી? હા. કોણ અજાણ્યો વ્યક્તિ? હવે ઈ મને શું ખબર? એમાં મને તો ખબર જ હતી લખણવંતીના લખણ દેખાડશે જ, પણ તને બહુ અભરખા હતા ને. હે તને બહુ અભરખા હતા, તે પ્રેમ લગ્ન કરીને લઈ આવ્યો. અરે ભાઈ લઈ આવ્યો તો લઈ આવ્યો, પણ તમને જે કીધું ઈ ભૂલ તો ન કરો. આ કોક લોન ડિપાર્ટમેન્ટ વાળો હતો, મને તો એવું લાગે છે ઈ કોઈક ખોટું બોલતી છે. અને ઓલો ઈ તો એવી રીતે વાત કરતો હતો જ્યારે આનો હગો ભાઈ હોય. ઈ આવા દે લખણવંતીને. હું તો તને પહેલાય કહેતી હતી કે આ છે ને આ આપણા ઘરને શોભે એમ છે જ નહીં, પણ તું થઈ ગઈ ભૂલ મારી. હવે થઈ ગઈ હું હા આ થઈ ગઈ, આ ભૂલ થઈ ગઈ. અરે આખી જિંદગી ભરવું પડશે. આખી જિંદગી? આ મારથી એક ભૂલ થઈ ગઈ છે, પણ હવે બીજી ભૂલ નથી કરવાની. એને સીધીની કરી દેજો. કાંઈ વાંધો નહીં. હવે તે સૂટ આપી છે તો હવે હાથે ઉગામી. અત્યાર સુધી તો ખાલી શબ્દોના જ બાણ વાગતા હતા, પણ હવે હાથ વહી ઉપાડી. અને હું તો એમ કહું સીધી ડોર કરી દે ને, તારું માને કેમ નહીં? જેની યાર ઈ બહાર વાત કરતી હતી ને એ મને ધમકી આપીને ગયો છે. ધમકી? હા. તને? હા. એટલે આ નક્કી એનો કોઈ આશિક જ હશે, સમજો? આશિક જ હશે. આ લગ્ન પહેલાના લફડા બહાર આવે છે, બીજું કાંઈ નથી. જે હોય તે, પણ એ જે રીતે મારી સાથે વાત કરતો હતો ને, આને ઉપાડવી પડશે અને યાર હરખીની વાત કરવી પડશે. ઉપાડી જ લે, હું તો એમ જ કહું છું. ઉપાડી લે એટલે વાત થાય પૂરી. એને ઉપાડીશ નહીં ને તો એ આપણું જીવવાનું આરામ કરી નાખે એમાંની છે. પહેલાં તમે એની યાર વાત કરો, ન માને ને તો તમારે જે કરવું પડે ને એ કરજો. અને છતાંય જરૂર પડે તો મને કહેજો. જરૂર હું પડે, આ બાજુથી હું ધોકાવ, પેલી બાજુથી તું ધોકાવ, એટલે વાત થાય પૂરી. હું મારીશ ને તો ક્યાંક મરી જશે. તો જો આમે છે ને સાચું કહું ને તો તું આ ગળામાં છે ને દોરડું જ બાંધી દીધું છે એવું સમજ. હા કા ફાંસી ખાવ કા તમે એને યારે આખી જિંદગી જીવો. આ બેમાંથી બીજી ત્રીજી વસ્તુ થાય એમ નથી, સમજો? એની પાસે વાત કઢાવો કે આજે આવ્યો તો એ એનો શું થાય છે. હા હવે પૂછી લે એનો શું થાય છે. હું તને કહું છું ને નક્કી એનો આશિક થતો હશે. લગ્ન પહેલાં એમે હવે તારી હારે ભાગીને આવી છે, એનામાં શું કાઢી લેવાનું હોય? એને ખબર હોય હે એના બા બાપનું નામ ડૂબાડીને આવી છે, એ તારી હારે આવી. હવે એ પહેલાં કેટલાય લફડા લઈને બેઠી હોય તો કોને ખબર? ઘરની બહાર નથી નીકળવા દેતા તો ગેટે જઈને લફડા કરે છે. મને ખબર નહોતી કે બહાર જાય તો આવા લફડા લાવશે. આ ગામમાં છે ને શાક છે મારી, હો નાક છે. આ મહિલા મંડળમાં હંધાય છે ને મારી અગાઉ, મારી આગળ કાંઈ ચાલે નહીં. હું કહું એટલું જ ચાલે, પણ જો તારી બાયડીને લીધે મારું નાક ડૂબ્યું ને તો આય બની, કારણ કે તારી લીધે તો થોડું ડૂબી જ ગયું છે મારું નામ. તો હવે સુધારી નાખો. આ તે સુધારવું જ પડશે. હા સુધારવું જ પડશે. સીધા પાટે ગાડી નહીં આવે ને તો તકલીફ થઈ જાય, એટલે કરવું જ પડશે એ વસ્તુ. કેમ આમ હાફળો ફાફળો થઈને આવ્યો? તમારી સાથે હડકાયું કૂતરું વાહે થયું કે હું? એવું જ સમજી લ્યો ને. એટલે વાત કરીશ તો તમને દુઃખ થશે. એવી તો શું વાત છે? બાપુજી બોલ ને. હેતલ મળી હતી. હેતલ મળી હતી? ક્યાં? કેવી રીતે? બોલી તારી રે? બોલી. હું એક જગ્યાએ લોનની ઉઘરાણી માટે ગયો હતો.
તો એનું જ ઘર નીકળ્યું અને એનો જ પતિ. બહુ હેરાન થાય છે. હેરાન થાય છે? આપણી બેન અહીંયા કોઈ દિવસ એને એટલો દાબમાં નહોતી રાખીને, એટલી જ દાબમાં રહી છે. ઘૂંઘટો તાણેલો હતો. ઘૂંટો તાણેલો? હા, પણ અવાજ ઉપરથી હું ઓળખી ગયો. અરે પણ હા, એના ઘરમાં એના હારા જે કોક હશે એટલે તો પછી ઘૂંટો તાણે ને. બહાર દરવાજા પાસે, ગેટ પાસે કોઈ હતું નહીં, ખાલી અમે હતા. જુઓ, શું કહેતી હતી? મોઢા પર બહુ નિશાન હતા અને નિશાન હેના? મારી હોય એવા. એનો પતિ બહુ ખરાબ માણસ છે એ ખબર પડી ગઈ. કારણ કે તું મળ્યો એને? આ એ આવ્યો હતો ત્યાં. હું એની હારે વાત કરતો હતો હેતલ હારે, તો હજુ એને બધું પૂછતો હતો કે અમારા માટે તું મરી જ ગઈ છો, પણ તેમ છતાંય તે પૂછું છું કે બધું બરાબર છે કે નહીં. ત્યાં એનો ઘરવાળો આવી ગયો અને મને કહેવા લાગી તમે જતા રહ્યો અહીંથી. એનો ઘરવાળો પરાણે એને ઘૂમટો તાણીને ખેંચીને કીધું કે અંદર જા, અને મને કહેવા લાગ્યો કે લઈ જાવી છે ને. ન બોલવાના શબ્દો બોલ્યો. મારો હાથ ઉપડી ગયો હતો પણ મેં રોકી લીધો. લાગે છે કે આપણે ભૂલ કરી. એ ભાગી ત્યારે મેં તમને કહ્યું હતું કે આપણે મનાવીને પાછી લઈ આવશું એને, પણ તમે મારી વાત ન માન્યા. તો આજે આ દિવસ જોવાનો વારો ન આવે ત્યારે હેરાન થાય છે અને કોઈને કહી શકે એમ નથી. આમ પણ મા બાપને જે લોહીના આહુડે રોર આવે ને એની હાલત એવી જ હોય. માનું છું કે તમારું દિલ એને બહુ મોટું દુભાવ્યું. અરે હું નથી કર્યું મેં સોડી માટે. અરે માગ્યું એ હાજર કર્યું હતું. હા, એના બાપનો પ્રેમ એને ન દેખાણો. હા, 2 કોડીનો છોકરો આ થોડા દિવસમાં એને બાપ કરતાં વધારે વાલો લાગવા મળ્યો. અત્યારે દુઃખી થાય છે. તમારી દીકરી, મારી બેન ના મોઢા ઉપર નિશાનો છે. જો હું ફરી પાછો એના ઘરે જવાનો છું એની ગાડી ખેંચવા હાટું, કારણ કે હપ્તા એ ભરતો નથી. જે રીતના એને મારી સાથે વાત કરીને કડકાઈથી, એ હિસાબે એની અકડ ઠેકાણે લાવી દઈશ. મેં એ પણ કીધું કે પત્ની યાર આવી રીતના વાત ન કરાય. મને કે સલાહ રહેવા દે, જે કામ કરવા આવ્યો છે કરને, ગાડી મળે લઈ જાય જા. તો એક કામ કરને, હા, ગાડી ખેંચવા જાય ને તો તારી બેનને હારવાર ખેંચતો આવજે. બસ આ સાંભળવું હતું, કારણ કે એને જે કર્યું એ આપણે એની જે વાત નથી ને. હવે આપણે એની જેવા થોડા થવાના છીએ? જેમ ગમે એવી હોય તોય છે તો દીકરી જ ને. હવે આપણે એનું ધ્યાન નહીં રાખીએ તો કોણ રાખશે? જવાનું હોય ને તો એને લેતો આવજો, જોઈ લેશું પછી. સારું. હજુ મહારાણી નથી આવી. ક્યાં ગઈ હતી બહુરાણી? દૂધ લેવા. જો દુખે છે, ખેંચાય છે વાળ. આટલી વાર? આટલી વાર લાગે છે તને? હા, આટલી વાર લાગે છે? આટલી વાર લાગે? દૂધ દોવાનું નહોતું હજી. ઓહો, દૂધ દોવાનું નહોતું. કામ આશિકને મળવા ગઈ હતી? ના ના, કેમ આવું બોલો છો તમે? આશિક મળ્યો હશે ને? આશિકને કીધું હશે ને હું બહુ દુઃખ આપે છે, મારા સાસરિયા મને અહીંયાથી લઈ જાય એવું કંઈ કીધું હશે ને? એવું તું કહેતી પણ નહીં સમજી? મેં કાંઈ નથી. આશિક આવ્યો તો. કોણ હતું એ? કોઈ નહોતું. આજે હતા તને મળ્યું એ કોણ હતું? તો લોન વાળા હતા. લોન વાળા હતા? તને નથી ઓળખતા? અને કંઈક લોન લેવાની હતી ને એટલે મને પૂછતા હતા ક્યાં ગયા. તું એને નથી ઓળખતી? સાચું કહીશ? સાચું કહીશ? હા સાચું કહું છું.
હાચું કહેસ હાચું કહેસ કે તું નથી ઓળખતી નથી ઓળખતી હું. હાચું મારા દીકરાની જિંદગી મારી જિંદગી મારા આખા ઘરની જિંદગી બગાડીને બેઠી છું તું હાચું કહી દે નહીંતર છે ને આ દૂધનો અભિષેક તારા માથે થઈ જાય નહીં સાચું કહું છું કે હું નહોતી ઓળખતી એને. તમને કોણે કીધું આવું? મારો દીકરો દેવલો છે ને હે મારો દીકરો દેવલો ઈ તને જોઈ ગયો તો ઈ તારા આસી ખારે તને જોઈ ગયો તો તને તારા આસી ખારે ઈ જોઈ ગયો તો હું વાતો કરતી હતી જો કાંઈ વાતો નહોતી કરતી હું. કાંઈ નહોતી કરતી. જો મને મારે ચપ્પાએ કેટલા દીથી લોહી ન ચાખ્યું લોહી ચખાડું ચપ્પાથી ચપ્પાને શું કરવું છે બોલ કોણ હતો એ સાચું કહું છું લોનવાળો હતો. હું નથી ઓળખતી એને. સાચું હાચું નથી ઓળખતી હાચું હાચું નથી ઓળખતી બિચારી કેવી ડાઈ બહુ છે આ કાંડું નાજુક નમણું આમ તૂટી જાય તો કેવું થાય કેવું થાય મજા આવે ને મજા આવે આ કાંડું તૂટી જાય તો કેવું થાય કેવું થાય વાંભરી લે કોઈને તું મળીશું ને કે કોઈને જોયા પણ છે કે કોઈની હારે વાતે કરી છે ને તો સમજી હશે ને આમ રાખવાનું હું છે આ ડાઘા દેખાય નહીં ને એટલા માટે ચાલ નીકળ આ દૂધ કોણ તારો બાપ લઈ જાહે કે તારી માં લઈ જા આવ્યા ત્યારના ઉદાસ થઈને બેઠા છો. કાંઈ બોલતા નથી, કાંઈ વાત નથી કરતા. થયું છે હું તમને? કોઈએ કાંઈ કીધું છે? બેન મળી હતી હેતલ. જો હવે બેન મળે કે ન મળે એ વાતનો કોઈ મતલબ નથી. તમે જ કીધું તું ને કે આ ઘરમાં એનું નામ કોઈ નહીં લે. એ તમારી વિરુદ્ધમાં ભાગીને આ ઘરમાંથી ગયા ને એટલે હવે એની વાત ન કરવાની હોય. હા મેં જ કહ્યું હતું. ત્યાર પછી આ ઘરની અંદર ક્યારેય નામ લેવામાં નથી આવ્યું. પણ તું સમજવાની કોશિશ કર. હું સમજુ. અચાનક મળી મને અને એવી હાલતમાં મળી છે કે હું જોઈ નથી શક્યો એટલા માટે મેં એની સાથે વાતચીત કરી. એટલે એમ કે તને ખબર છે ને કે બેન અહીંયા હતી ત્યારે કેવી રીતના રહેતી હતી, પણ ત્યાં ઘૂમટો તાણીને રહે છે. તો એમાં હું ના હોઈશ? એક તો પહેલી પસંદ બેનની હતી. બેનને એ ઘરમાં લગ્ન કરીને જાવું તો આપણે નહોતું કીધું. અને રહી વાત ઘૂમટાની, તો અમે જાણીએ જ છીએ ને. બાપુજી સામે ને તો એનો પતિ એને મારે છે, એના મોઢા ઉપર નિશાનો છે. મેં જ્યારે એની સાથે વાત કરીને ત્યારે એના મોઢા ઉપર નિશાનો હતા અને રડી પણ રહી હતી. તો તમે પૂછ્યું નહીં કે શું થયું છે? વાત તો જણાય ને કે થાય છે હું. મેં જાણવાની કોશિશ કરી પણ એને મને કંઈ વાત ન જણાવી. બસ મને કહેવા લાગી કે અહીંયાથી જતા રહો અને તમારું કામ જે હોય તે દેવેન સાથે સમજી લેજો. આદિ, હું જાણું છું કે તમને દુઃખ થયું હશે આ વાતનું, પણ આપણને શું ખબર કે ત્યાં હું હાલતું હોય, કોનો વાંક છે, કોણ શું કરે છે. એ જ માર જાણવું ખાધાનો મતલબ એ તો નથી ને કે બેન હાચા જ હોય. એ જ જાણવું છે મારે. પણ મને ખબર છે ત્યાં સુધી બેન સાચી છે. એના પતિએ મારી સામે એને ઘરની અંદર કીધું કે જા. એના પતિ એટલે તમે એને મળ્યા? હા, હું છે ને એને ગાડીના હપ્તા નહોતા ભર્યા એના માટે ત્યાં ગયો હતો અને
એ આવ્યો એટલે ખીજાવા લાગ્યો. એને કહ્યું કે પારકા પુરુષ સાથે વાત કરે છે, અંદર જા. તો કહી દેવું જોઈએ ને કે ભાઈ છું એને. ત્યારે તો હું કંઈ ન બોલી શક્યો, પણ પછી મેં કહી દીધું. હું એના ઉપર હાથ ઉપાડવા જતો હતો, પણ મેં મારો હાથ રોકી લીધો, કારણ કે મને કહેતો હતો કે લઈ જવાના ગમે જ તમને. ન કહેવાના શબ્દ કીધા એટલે છેલ્લે કહેતો આવ્યો કે બેન છે મારી અને જલ્દી પાછો આવીશ. એની ગાડી ખેંચવા માટે હું જવાનો છું. મેં નક્કી કર્યું છે અને એ જાણીને રહીશ કે ત્યાં હાલી હું રહ્યું છે. બાપુએ છૂટ આપીશ કે એક કામ કરજે, ગાડીની સાથે સાથે તું બેનને પણ લેતો આવજે. જો ઉતાવળા કોઈ પગલાં ન ભરતા કે નુકસાન આપણને જ જાય. બેનને લઈ આવો એનો વાંધો નથી, પણ જાણજો જોજો પછી, પહેલાં નહીં. હા, પહેલાં જાણીશ અને પછી જ તે કંઈ પણ પગલું ભરીશ. પણ ખરેખર અત્યારે એ બહુ પછતાતી હશે, પણ એનો કાંઈ ફાયદો નથી. એક મિનિટ. કોણ છો? હા, દેવાંગની માં છો ને? હા, દેવેનની માં જ છું. બોલો, તમે કોણ? હેતલનો બાપ છું. અચ્છા, હેતલના બાપ છો એમ ને? હા હા, એમ. ત્યારે તો શું છે? હા, હા, મને સાંભળવા મળ્યું છે તમે મારી દીકરીને બહુ હેરાન કરો છો, બહુ જુલમ કરો છો એના ઉપર. તારી દીકરીએ કામ જ એવા કર્યા છે. હું તો એમ કહું કે તારે હેરાન કરવી જોઈએ. એટલે એટલે એમ કે જે ભાગીને જાય ગામમાં નાક તો ખરાબ થયું છે ને. હા? નામ મારું નાક બદનામ. વઢાણું છે, મારું માથું નીસું થઈ ગયું છે, સમાજમાં મારી ધૂળ ધાણી થઈ ગઈ છે આબરૂની. પણ તેમ છતાંય મારી દીકરી છે. આ નાનેથી લઈને મોટી કરી છે મેં એને. એટલે બાપ હોવાના નાતે થોડુંક તો મને દાજે હો, ભલે પ્રેમ લગ્ન કર્યા હોય. દાઝે તો દઝાડો. દુખી છે, દુખી હે ને દુખી રહે. એટલે એટલે તમે એને દુખી કરો નહીં છોડો એમ ને? તારે જે માનવું એ માન. ઠીક છે, તો પછી મારે આગળની કાર્યવાહી કરવી પડશે. શું કાર્યવાહી કરવાની છે? તમે એ ના ભૂલતા કે આ આપણા દેશમાં કાયદા નામનું પણ એક જગ્યા હોય છે. કાયદા? એ કાયદાનો સહારો મારે લેવો પડશે. અચ્છા, પોલીસ સ્ટેશને જઈ આહા, ફરિયાદ આપવી પડશે. એમ? કાયદાનું ભાન મને તું કરાવે છે અને મારે તારા કાયદાનું ભાન સાંભળવું પડશે. ઓય, થાય કે લે. કદાચ તમને ખબર નહીં હોય, આ તમારા ગામનો સરપંચ છે ને, મારો ખાસ જાયભાઈ માણસ છે. હા, ખાલી એક ફોન કરીશ ને એટલે પોલીસની ગાડી સીધી તમારે ઘેર આવશે. તારી દીકરી દુઃખી નથી મારા ઘરે. હા, એને છે ને કાંઈ દુઃખ નથી પડતું. હમણાં તો કહેતા હતા ને દુઃખી છે, આજીવન દુઃખી થાય. હવે જોતી હતી કે બાપનું હૃદય કેટલું કોમળ છે. હવે પ્રેમ લગ્ન કર્યા છે તો કર્યા છે, અને અમે શું કામ તારી દીકરીને દુઃખી કરીએ? મારો દીકરો લગ્ન કરીને લાવ્યો છે અને એને રાખવાની છે અમારે. અને વાહણ તો ઘર હોય ત્યાં ખખડતા જ હોય ને. બે ઠામડા ખખડે, એમાં કાંઈ બહુ ઉપાધિ કરવા જેવી નથી. સમજ્યા? મારો દીકરો આવ્યો હતો ત્યાં. ક્યાં? મારી દીકરીને મળ્યો હતો, કહેતો હતો કે આખું મોઢું હોજી ગયું છે, એટલી મારી છે તમે લોકોએ. ના, એ તો એમ હતું કે એ લોકો છે ને ફરવા ગયા હતા અને ગાડી પર બેઠા હતા ને તે પડ્યા હતા. એ ખોટા સમાચાર મળ્યા છે તમને. કાંઈ વાંધો નહીં, ઉપાધિ ન કરતા. તમારી દીકરી બહુ એ સોનાના હિંડોળે ઝૂલે છે. મારા દીકરાને એટલી તો સમજ છે કે પડ્યા હોય એના ઘા કેવા હોય ને માર ખાધો હોય એના ઘા કેવા હોય. જો હવે છે ને એ બંને વચ્ચે થોડી તું મેં થઈ ગઈ હતી ને એ ઝઘડામાં છે ને મારા ભાઈ એટલે મારા દીકરાથી હાથ ઉપડી ગયો ને એ બધું પતી ગયું છે. એ મગજ પર લેવા જેવી વાત નથી, પણ એમ છે કે હવે પ્રેમ લગ્ન કર્યા હોય એટલે થોડી કસકસ હાલતી જ હોય, અને એમાંય તમારું ઘર એના માટે બંધ થઈ ગયું છે. હે, હવે ઉપાધિ નહીં કરવાની. છોકરીએ જાતે જે નિર્ણય લીધો હોય ને એને જેમ રહેવું હોય ને એમ રહે. સમજા? આ બધી ખોટી ઉપાધિ કરો ને એમાં પછી છે ને તમે દુઃખી થાવ ને એ દુઃખી થાય. બાપના ઘરના દરવાજા બંધ થઈ ગયા હોય એનો મતલબ એ છે કે તમે એને હેરાન કરો, એને દુઃખી કરો, એને મારો. હે, જો ધ્યાન રાખજો, મારી દીકરીને ઊણી આશ આવી છે ને તો હખે જીવવા નહીં દો તમને.
બચીને રહેવું પડશે, કારણ કે ક્યારેક ક્યારેક આપણા જ હથિયારથી જ આપણો ઘા થઈ જાય. હે ભાઈ આ શું કરે છે? હાલ મારી યારે ક્યાં? કરે ના, હું તને લેવા જ આવ્યો છું. શું કરવા પણ? કેમ તું દુઃખી ન થાય? દુઃખી છું તો મારી જિંદગી છે, જે હોય. સમજવાની કોશિશ કર. બાપુએ છે ને રાજી ખુશીથી કીધું છે કે એની ગાડી જેમ લઈ આવીને એમ આપણી બેનને લેતો આવજે હારવાર. એટલે ગાડીમાં બે આપણે નીકળીએ. ના, બાપુએ ભલે કીધું પણ મારે નથી આવવું, કારણ કે હા મેં તમારા બધાનું નાક કપાયું છે ને, તમારા બધાની આબરૂ કાઢી છે ગામમાં. તમે બધાએ મને બહુ રાખી, બહુ છૂટ આપી, છતાંય મેં ભાગીને લગ્ન કર્યા. હવે મારા કરેલા કર્મો તો હું ભોગવું જ છું ને, ભોગવી લઈશ. હું તને આ ભોગવા નથી દેવા માંગતો, એટલા માટે કહું છું. તારી યાર થાય છે હું એ તો કેમ ને, તું નહીં સમજે તો હું કાંઈ નહીં કરી શકું ને. થાય છે હું તને બધું જ આપ્યું હતું અમે. આપણા ઘરની અંદર તને છૂટછાટ હતી, હથેળીમાં રાખતા હતા હું ને બાપુ. એમ છતાંય તે આવું કર્યું. અમે બધું ભૂલવા તૈયાર છીએ. તો તું અત્યારે જ મારી હારે આવતી હોય ને તો. ના, તમારે મારી જિંદગીમાં આવવાની જરૂર નથી. પણ તું આ ઘરમાં હું ભાળી ગઈ છું એટલું બધું. બોલો તને મારે છે, હેરાન કરે છે. મારી સામેથી દિવસે જેમ ભાવે એમ બોલતો હતો કે આ ગમે જ તને. તારા ચારિત્ર ઉપર વાત જવા દીધી, તોય તે તું હજી અહીંયા રહેવા માંગે છે. તો હું કરું? હું કરું એટલે મેં કીધું ને તું મારી હારે આવ. મારી ભૂલ છે ને ભાઈ, હું ભોગવી લઈશ. હું કામ હેરાન થાય છે અને હું કામ હેરાન કરે છે તું મને કહી દે. આ લોકો મારે જ કેમ તને? વાગ છે તારો કઈ? એમ જ એ લોકોને એમાં મજા આવે છે, મારકૂટ કરવામાં એ લોકોને ખુશી મળે છે. આટલા આટલું. તારો પતિ તને પ્રેમ કરતો હતો ને, એટલે ભગાડીને લઈને આવ્યો હતો ને, તો પછી તારા પર હાથ કેવી રીતના ઉપાડીએ કઈ? હંમેશા માણસનો સમય એક જેવો ના હોય. એક દિવસના સમયે મેં એની આટું થઈને મારું ઘર બહાર, મારા ભાઈ મમ્મી પપ્પા બધું જ મેળવી દીધું. અને આજે એ જ વ્યક્તિ મને મારી નાખવા ઉપર પણ ઊભો છે, મારા ચરિત્ર ઉપર વાર કરે છે. પણ કહેવાય છે ને કે કરેલા કર્મો અહીંયા જ ભોગવવા પડે. કદાચ મારા નસીબમાં એવું જ હશે. નોંધારી સમજે જ તને. એને એમ છે કે હવે એના પરિવાર હારે કોઈ સંબંધ નથી ને, એટલે આ કાંઈ કરી નહીં શકે, આ કાંઈ જઈ નહીં શકે. અને એટલા માટે જ તને આ લોકો દુઃખ આપે છે ને તું આ બધું સહન કરે છે. પણ મેં કીધું ને કે અમે તારી સાથે છીએ, તારો ભાઈ તારી સાથે છે. હું બધું ભૂલવા તૈયાર છું. જો તું અમારો હાથ પકડીને શાંતિથી તું ગાડીમાં બેસી જા અને ઘરે પાછી આવ. મારે નથી આવું. એકવાર કીધું ને, સમજવાની કોશિશ કરે. મારા લીધે થઈને હું તમને લોકોને હેરાન નહીં થવા દઉં. તમને ખબર છે એ લોકો કેવા ખતરનાક છે? તને ખબર છે કે હું તારા ઘરે આવીને જો તને લઈ જવા માટે કહીશ ને તો શું થશે? મારા ગયા પછી તને મારીએ છે ને? હા, મારી હતી અને હજી માર ખાવ જ છું. નથી ખાતી એવું નહીં, પણ મારે નથી આવું. હું તને નહીં જવા દઉં. મારી વાત માન બેન, સમજવાની કોશિશ કર. તું મારી વાત સમજ, પછી છે ને બધું જ તે હરખું થઈ જાય. અને જો ફરીવાર તું આવી ગયો પાછો, હે? અને તને કેટલી વાર કીધું છે ઘરની બહાર નથી નીકળવાનું, તોય બહાર આવી જશો? બહાર ગઈ હતી. હાલ. એ નહીં આવે. કેમ નહીં આવે? એટલે એ એના ઘરે પાછી આવશે, એટલે કે મારા ઘરે. કોણ લઈ જશે એને? હું લઈ જાઓ. તારી ગાડી તો જતી રહી છે. હવે સમજી લે કે મારી બેનને હું લઈ જ જઈશ. ગાડીને ને બેનને હું લેવા દેવા? સમજી લે કે લેવા દેવા છે. જે રીતના તું એની હારે વર્તન કરે છે, જે રીતના તું એને રાખે છે, એ બધું જ લેવા દેવા છે. મારી પત્ની છે, એની સાથે હું જે પણ કાંઈ કરું ને એ મારે લેવા દેવા હોય.
ખરીદી નથી તે, અને અમને કંઈ પૈસા નથી આપ્યા કે હું તારી સામે બોલી ન શકું. પગાડી છે તે. બોલો ને, પણ બોલવાની ક્યાં ના છે? તું એ ભાગેડું છો એ ન ભૂલતો, અને અમારી વિરુદ્ધ જઈને લગ્ન કર્યા છે. તારી બેનને પૂછી લે, એ મને પ્રેમ કરે છે, હું એને પ્રેમ કરું છું. એ રાજી ખુશીથી મારી સાથે ભાગી છે. પ્રેમથી ઘર કે પેટ નથી ભરાતું. હા તો પૂછી લે, આવા તૈયાર હોય તો લઈ જાઓ. જવું છે? હાથ મોકો છે, સમજી જા. આ માણા હારો નથી. જવું છે તારે ઘરે? એનાથી ડરવાની જરૂર નથી. એ તારો વાળે વાંકો નહીં કરે, હું અહીંયા જ છું. ના ન જવું હોય તો વહી જા અંદર. ચાલ 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 ચાલ, હાલો અમારા ઘર પાસે. હેતલ, હેતલ, સમજી ગયા ને? એને નથી આવવું તો નથી આવવું. જેમ તારી ગાડીને તું મતલબમાં રોકી ન શક્યો ને લઈ જતા, એમ અત્યારે કદાચ મારી બેન જતી રહી છે, પણ આજ નહીં તો કાલ હું મારી બેનને પાછી લઈને રહીશ. હવે તને તારી બેન સામે દેખાશે તો લઈ જઈશ ને? હે? હાથ લગાડવાની જો કોશિશ પણ કરી છે ને તો સમજી લેજે કે તકલીફ તો નહીં પડશે. જેમ સામેવાળાને લોહી નીકળે ને આપણને પણ લોહી જ નીકળે. હા હા, એટલે ભૂલતો નહીં. બિલકુલ. જાઓ. પાવર તો કાઢીશ તારો. હા હા, એકદમ. હેતલને મેં કેટલી વાર કહ્યું કે મારી વાત માન, મારી હારે ઘરે પાછી આવતી રહે, પણ ન આવી. આદિ એવું બનતું હોય ને કે એને શરમ આવતી હોય. શરમ? માણા એકવાર ભૂલ કરી લઈને પછી આખી જિંદગી એને શરમ આવે કે મેં આ ન કર્યું હોત તો સારું હતું. મેં બધું જ કહ્યું એને કે હું બધું ભૂલી જવા માટે તૈયાર છું, બાપુજી ભૂલી જશે, પણ તું અત્યારે ઘરે પાછી આવી જા. હેરાન થાય છે ને એ અમારાથી નથી જોવાતું. તો કહેવા લાગી કે મને મારા દુઃખ ઉપર રહેવા દો, મેં જે કર્યું છે એ મને ભોગવવા દો. અને આટલું જ નહીં, પેલો આવ્યો તો પાછો વચમાં એનો ઘરવાળો. પણ તો કહી દેવાય ને કે મારી બેન છે એમ. કહી દીધું એને તો. મેં કીધું મારી બેનને લેવા આવ્યો, તારી ગાડી તો લઈ ગયા ને, એમ મારી બેનને પણ હું લઈ જઈશ. એ કે ગાડીને તો હાથ લગાડી લીધો, પણ મારી બેનને તો હાથ નહીં જ લગાડ દો. એટલો પાવરથી વાત કરતો તો એ મને એમ થયું કે બે ઝાપટ મૂકી દઉં. અને કેવા માણસ છે દુનિયામાં. લગ્ન કરીને લઈ ગયો છે તો હવે હાંચવામાં હું એને કઠણાઈ પડતી એ કીધું મેં કે પ્રેમથી પેટ નથી ભરાતા, ઘર નથી ચાલતા. અને તમે હા મારી બેનને કેવી રીતના રાખો છો જો ને તું, તો મને કહે છે તમારો પ્રશ્ન જ નથી, તમે અહીંથી જતા રહ્યો નહીં તો એ કે ઊંધા ચીતી થઈ જાય. ઊંધા ચીતી હું એને કહી નખાય ને કાન પટાની બે ઉપાડી. જો હું તમને હજી કહું છું, એવું હોય ને તો પોલીસ કેસ કરી દી. હેતલબેન ન બોલે તો કાંઈ નહીં, આપણે તો બોલી શકીએ. આપણે શું કહેવાના? હેતલ જ ઈ બાજુ છે તો આપણે કેસ કરશું તો આપણે કેસ હારી જ જવાના છે. હેતલને હું સામે ઊભો રહીને કહું છું કે નથી ડરવાની જરૂર નથી, તારો ભાઈ અહીંયા ઊભો છે, તારો વાળે વાંકો નહીં કરી શકે. પણ તો પછી મૂકી દો ને. મૂકી દે. હેતલબેન જ આપણી બાજુ ન હોય તો પછી આપણે શું કામ બોલવું જોઈએ? તો તું સમજવાની કોશિશ કર. મેં કીધું, ઓલાએ કીધું ને કે તું ઘર ભેગી થા, એટલે મેં કીધું નહીં એ મારી હારેવાર આવશે. તે કે પૂછી લ્યો ક્યાં જવું છે, તો હેતલ ઘર બાજુ વહી ગઈ. હું હેતલ કરું છું કે ઊભી રહે, શું કામ ડરે શાંતિ, પણ આ લોકો એને એટલી દબાવી છે અને એટલી હેરાન કરી છે ને કે એ એની સામે નજરે નથી મેળવી શકતી, એની સામે કંઈ બોલી પણ નથી શકતી. મારી બેનને છે ને હાવ રમકડું બનાવી નાખી છે કે ચાવી ભરો ને એટલું દી ચાલે, એનાથી વધારે નહીં. હું સમજી શકું છું તમે ભાઈ તરીકે હાચા જ છો, પણ ઉપાધિ કરો, કાંઈક ને કાંઈક રસ્તો જરૂર નીકળશે. હું એને લઈને આવીશ પાછો, ગમે એ થઈ જાય. તમે વિચાર તો કરો, એ નહીં આવે તો તમે ભૂંડા કેટલા લાગશો એ વિચાર્યું? ભૂંડો શું લાગવાનો? હું કહી દઉં છું તને કે એને આવવું તો છે, પણ આ લોકોના લીધે થઈને નથી આવતી. કંઈક એવું વિચારવું પડશે જેનાથી હેતલે સમજી જાય અને હેતલ એ લોકોની સામે બોલે અને પછી આ લોકોને દેખાડું. મારી બેનને ભગાડીને લઈ ગયો હતો ને. ઉપાધિ કરો, મને વિશ્વાસ છે કે બધું સારું થઈ જશે. હા, મને હવે છે ને રોજ ઉપાધિ થાય છે. હા, ક્યાં ગયો તો? હું જ્યાં ગયો હોય ત્યાં, પણ હવે આનું કાંઈક કરવું પડશે. હું તને એ જ કહેવાની હતી કે આનું કંઈક કરવું પડશે. હો, નહીંતર ઉપાધિ થઈ જાય. તમે કેમ એવું કહો છો? કેમ કહું છું તને હું કહું? અરે
તમારે કાંઈ નથી કહેવું, હું જે કહું નહીં સાંભળો. બોલ. આ હેતલ છે ને, હમ. એને એનો ભાઈ વારંવાર મળવા આવે છે. ખબર નહીં એને તમે ઘરની બહાર કેમ નીકળવા જોશો ને એ નથી સમજાતું, અથવા તો એ ઘરની બહાર કઈ રીતે નીકળી જાય છે ને એ નથી સમજાતું. ના, હું એને હવે નથી મોકલતી ઘરની બહાર. અરે તે દી તો એટલી મારી હતી અને ત્યાર પછી મેં 2 વાર મારી. પણ પણ પછી એ ઘરની બહાર નીકળવાની હિંમત કેમ કરે છે? મને નથી ખબર, પણ મારી વાત સાંભળ. અટાણે હું થયું પહેલાં તું એ કહી દે એટલે મને ખબર પડે. આજે પાછી એના ભાઈ સાથે વાત કરતી પકડાણી. પાછી વાત કરતી પકડાણી? રસ્તામાં એ એના ભાઈ સાથે વાત કરતી હતી. જે ભાઈ એટલે મને ધમકી આપીને ગયો તો ને એ, અને આજે પાછો મને ધમકી આપીને ગયો કે ગમે એ થાય મારી બેનને તો હું તારા ઘરમાંથી લઈને જ જઈશ. અચ્છા. હા, અને આ વાતને લઈને એને મારી ગાડી પણ જે કંપનીમાં જમા કરાવી દીધી ને એનું કારણ પણ આ ગુસ્સો. અચ્છા, એટલે ભાઈ અને બાપ બંને મળીને. બાપ એટલે? હેતલીનો બાપ મળ્યો હતો. તે દિવસ મેં મારી નહોતી, એ દિવસે જ હાજે હું ગઈ હતી ગામમાં. તો હાલતા હાલતા મને પેલો આપણો પાછળવાળો રસ્તો નથી, હા, એ માર્ગે મળ્યો હતો. મને એવું જોઈને ઓળખી ગયો હશે કે હું તારી માં છું. તો મેં કીધું કે હું એનો બાપ છું એમ કીધું ને પછી મેં તો મન ફાવે એવો એના બાપને ઉલાડ્યો, પણ પછી મારે ઢીલું પડવું પડ્યું. એનો બાપને આપણા ગામનો સરપંચ બન્યો છે ને, બહુ પાકા ભાઈબંધ છે ને એને બાપની વખ સારી લાગે છે. જોતા ને બોલતા તો એમ જ લાગ્યું. મારું જે પછી દિલ ધબક્યું અને મારી ધડકનો વધીને મેં વિચાર કરી જ લીધો કે બીજું કાંઈ નથી કરવાનું થતું. બસ હવે પાછું વળવાનું થાય છે. જો હવે છે ને એના મોઢા પર કોઈ નિશાન ન પાડતો. અને બાપો તો પોલીસ સ્ટેશનની વાત કરતો તો. એને જે કરવું હોય ને કરી લે. તને લાગે છે એવું? હું અત્યાર સુધી પાછી પાણી કરતી હતી નહીં ને, પણ એના શબ્દો મને ઘા જેવા વાગ્યા અને મને લાગ્યું કે એ કંઈક ઊંધું ચતું કરે ને એ પહેલાં આપણે હેતલને હચવી પડશે, એને આપણી તરફ કરવી પડશે. ન કરે નારાયણને કાંઈ ઊંધું થઈ ગયું તો. અરે પણ આ વાતમાં તો એનો ભાઈ બાજી મારી જશે. મેં એની સામે બહુ હવા કરી નાખી છે. જ્યાં તારે થાય ઈ કરી લેજે, આવું બધું કહી દીધું છે. હે ભગવાન. હવે જો હવે બીજી વાર મળે ને વાતચીત થાય ને તો આપણે અહીંયા એવું જ રહેવાનું છે. અહીંયા બરાબર રહેવાનું છે ઓલી જોડે, પણ ત્યાં એવું બતાવવાનું કે આપણે સમજો. હારા છીએ. હા, એમ હારા છીએ, સમજો. એટલે ઉપાધિ ન થાય, બસ બીજું કાંઈ નહીં. પણ અત્યાર સુધી જે ત્રાસ આપ્યો છે એનું શું? અચાનક આપણે મારતા બંધ થઈ જશું તો એ વિચાર તો કરશે ને કે આ ડરી ગયા, કે આને કોઈકની તો બીક છે જ. હા, એ વાત એ સાચી. આપણે તો બે બાજુનું જોવાનું રહ્યું. કાંઈ નહીં. તું થોડું સાલમ પાક મેથી પાક આપતો રહેશે. બીજું હું હવે હું આપવાનું શરૂ કરું અને તમે બચાવવાનું. મોઢા પર ન દેખાય ને એમ, સમજો. હો, મોઢા પર ન દેખાવા જોઈએ. એનો બાપ એવું કહેતો હતો કે મોઢા પર ચામઠા પડી ગયા મારી દીકરીને, એવા સમાચાર મળ્યા, સમજો. બા તમને તો ખબર છે હું મારવા બેહી એટલે તો પછી છે ને તારે લગ્ન નહોતા કરવા, એના બાપની વખ મને લાંબી લાગી. આ તને ચોખ્ખું કહી દઉં. સારું તમે કયો એમ. હું ચલા પેલા ફકીર પાસેથી પૈસા ક્યારે લાવવાનો છે તું? લઈ ને 1-2 દિવસ. 1-2 દિવસ કહીને 1 મહિનો કાઢી નાખે ના છે. ના લઈએ 1-2 દિવસમાં લઈએ. તને કામ સોંપે ને તું કામ ટાઈમ પર કરતો નથી. પેલો ભાઈ મળતો નહીં તો શું કરીએ? હું અમે ઘેર કરીએ જઈને કંટાળી ગયા છે. ઘેરે જઈને કંટાળી ગયા. આપણે પૈસાનું કામ છે. તો તે ફોન કર્યો હતો ત્યારે થોડી વાર પહેલાં? હા, મેં જ કર્યો. હા, પણ જો અત્યારે છોકરી કોઈ અવેલેબલ છે નહીં. તારી પાસે છે કોઈ? અરે તમે સમજ્યા નહીં. તમને પહેલો આ ગ્રાહક એવો મળશે હા, જેને છોકરી લેવી નથી, છોકરી વેચવી છે. છોકરી વેચવી છે? હા, તો ક્યાંથી પકડી લાવ્યો છે? કાંઈક રિસ્ક વાળું કંઈ નથી ને? રિસ્ક કાંઈ નથી, પણ ક્યાંથી હું કેમ એવું નહીં કહું.
તમારે જોતી હોય તો બોલો. હા, અરે હા. પેલા ફોટો બતાવવો પડે પહેલા. બતાવો ને. અને ફોટો નહીં, ઉંમર કેટલીક છે? તાજી કુમળી નાર છે, નવું જ ફૂલ છે. પણ એટલી બધી કંઈ ખાસ લાગતી નથી. એટલા બધા ભાવ નહીં આવશે તમે જેટલા વિચારી હશે એટલા. કેટલીક ડિમાન્ડ કેટલીક છે તમારી? તમે કહો ને, તમે શું આપી શકો? 5 લાખ. બસ 5 લાખ? 5 તો આના ઘણા છે. તમને ઓછા લાગે છે? હા, મારા હિસાબે તો ઘણા છે. એક કામ કરો, 7 આપી દો. ડીલ ડન. જો હવે આ ના પાડે છે. 2 લાખ તો માન રાખી શકો ને તમે? નહીં. મને ખબર છે કે તમે મારી પાસેથી 5 લાખમાં લઈને જ્યાં પણ આપશો ત્યાં કેટલામાં આપશો. અમારે જ રિક્સ છે ને. જો હવે અમે કેટલામાં આપીએ નહીં આપીએ એ બધું તારે શું રહેવા દેવા. તારે ચાલ છેલ્લે 6માં આપીએ તો બોલ. ડન. ક્યારે, શું અને કેવી રીતે? જો આ બધા કામમાં છે વાર નહીં લગાડવાની હોય તો આજે સાંજે જ આવું છું પૈસા લઈને. ઠીક છે? ડન છે. એડ્રેસ ફોનમાં મોકલું છું. પાક્કું તૈયાર રાખજો. હા. સજાવીને થાળી. અને હા, રોકડા લેતા આવજો. જો આજકાલ આવા માણસો છે ને બહુ વધી ગયા છે. હવે પૈસાની તંગી આવે એટલે બાયરોને વેચી મારે. દેવેન, હજુ કહું છું, આ બધું રહેવા દે. એનો બાપ મને ખતરનાક લાગે છે. તે દી તું નથી મળ્યો, હું મળીશું. પણ કઈ રીતે ખબર પડશે એને? હે, જો એને કઈ કહે ને તો એને કહી દઈશ કે આમાંય એ ભાગીને જ મારે ઘરે આવી હતી. વહી ગઈ, ભાગી ગઈ બીજા પાસે. હું શું કરું? તું કહે તો છે પણ મને તો ગભરામણ જ થઈશ. કાંઈ નહીં થાય. તમે જરીકે ચિંતા ન કરો. જે માણસને વેચવાની છે ને એ પહોંચેલી માયા છે. બેસો. કોણ છે આ ભાઈ? ફોટામાં તો અલગ હતું કાંઈ. અરે આ મારા મમ્મી છે. સોરી મમ્મીજી ભૂલ થઈ ગઈ. મતલબ તમે એટલા બધા યંગ છો ને ખબર નથી પડતી કે મમ્મી છે કે બસ હો. ક્યાં છે? એ બોલાવ. હેતલ. ચા પાણી કઈ અલગ ચા પાણી નાસ્તો બધું લઈ આવો. આપણે કોઈ વસ્તુ માટે ના નથી પાડતા. હવે બરાબર છે ને ફોટો? હા, હવે તો ફોટો અને સાક્ષાત મતલબ સારી છે. ગળામાં સોનું ઓરિજિનલ પહેર્યું છે કે ચાંદી? તાર ભાઈ મોકલાશ. જો તને લઈ જવા આવ્યા છીએ અને અમે તમને અહીંથી છોડવા. હવે આજથી તમારે અમારી સાથે રહેવાનું છે. હા, તમારો સોદો થઈ ગયો છે. તો હાચું કઈ છે ચાલો. એટલે અરે હવે ગભરાવાની કાંઈ જરૂર નથી. અમારા સિકંજામાં આવ્યા પછી એને ખબર તો પડી જ જવાની છે. તો અત્યારે હું એને અહીંયા કહું કે બહાર કહું શું ફરક પડે? હા તો સાંભળી લે, તને અમે 6 લાખ આને વેચી દીધી છે 6 લાખમાં. શરમ નથી આવતી તમને? જો પહેલા ફોટો જોઈને મેં તમને 6 લાખ કીધા હતા પણ હવે 2 લાખ બીજા વધારી દો. 8 લાખ. 8 લાખ એટલે તો અત્યારે જ લઈ જાઓ ને, લઈ જાઓ. મમ્મી આ કેવી વાત કરો છો તમે? કેવી હું વાત કરે છો? આ થોડું આને આમ રાખ. અત્યાર સુધી તો કહેતા હતા ને કે તારા મોઢા ઉપરથી ઘૂંઘટ નો હટવો જોવે. તો બોલ. અત્યારે કીધું ને તને. તું બેગમાંથી પૈસા લઈને આવજા. હું ક્યાંય ગાડીમાં નથી પડ્યું છે બેગ, જા પાછળ. ક્યાંય નથી જવાની એમ? નહીં. તમે સ્ત્રી થઈને બીજી સ્ત્રી સાથે આવી રીતે કઈ? એ સ્ત્રી વાળા લેક્ચર ને એવો. હાલો હવે હાલ પૈસા લઈને આવે છે, બાકી બધી વાતો કરી હું ક્યાંય નથી જવાની. નહીં. લઈ લ્યો લે. અરે ક્યાંય નહીં જાય. શું તમારે જવું જ પડશે. જો
અરે આ રસ્તામાં કોણ ફટકાઈ ગયું? હું તમે ટાઈમે આવી ગયા. બાપ છે ને બાપ. બરાબર ટાઈમે હા. નથી આવ્યો હું. થોડુંક મોડું કરી દીધું. આ તમારી બેનનો રસ્તો કરતો હતો. થઈ ગયો, હવે થઈ ગયો રસ્તો. હા બધું સારું છે આમ ભાઈ જોઈ લો. હા, રસ્તો આવી ગયો. રસ્તો પૈસા કીધા તા ને. આ કેવી મજાક છે? અરે તમને પૈસા નહીં, તમને તો ભાઈ તો આપીએ ને એ મોટી વાત છે. આ શું વાત કરો તમે? કોનાની છે? વાંધો નહીં, એક ઈંટ ફેંકી દીધી, હજી બે છે તમારા બંને માટે, તમારા માથામાં મારવા માટે. કાંડા થઈ ગયા છો ભાઈ. તમે શું કહો છો? સમજાણું નહીં કઈ. ગાંડા તો તમે હવે થશો. કેમ શું થયું? સમજાવું નહીં, હું સમજાવું છું. હા છે ને મારો મિત્ર છે અને તું જે હોશિયારી મારતો હતો ને કે હું મારી પત્નીને ક્યારેય નહીં છોડું અને આ ઘર છોડીને ક્યારેય નહીં આવે, તારી હોશિયારી બહાર કાઢવા માટે થઈને આ પ્લાન બનાવવામાં આવ્યો હતો. કીધું તું ને. અને તે એવું જ કર્યું. પૈસાની લાલચમાં તું તારી પત્નીને વેચવા માટે નીકળી પડ્યો, પણ તને એ નહોતી ખબર કે સામેવાળા વ્યક્તિઓ કોણ છે. અને જોયું હતું મેં તને ત્યારે કહ્યું તું ને કે તું મારી સાથે ચાલ, ઘરે ચાલ, આ કાંઈ નહીં કરી શકે, પણ તું મારી વાત ન માની. આ માણસ તારા યોગ્ય નથી, આ તને ગમે ત્યારે ગમે એના હાથે વેચી નાખશે, અને એટલા માટે બાપુજી પણ સાથે આવ્યા છે. સાચી વાત છે ભાઈ તમારી. જો એ દિવસે હું તમારી હારે આવી ગયો હોત ને તો કઈ વાંધો જ નહોતો. સારું થયું કે આ તમારા જાણીતા હતા. આની જગ્યાએ અજાણ્યા કોઈ વ્યક્તિ હોત તો મારું શું થાય? તો હું તને બચાવવા ન આવી શકત. મને એ પણ ન ખબર પડત કે મારી બેન તું ક્યાં જતી રહી છે. ખોટું કર્યું તમે, ખોટું કર્યું. હા, કદાચ આ અહીંથી બહાર નીકળત ને તો બચી શકત, પણ હવે તો વેચવાની ડીલ કેન્સલ થઈ ગઈ ને. હવે આ ક્યાંયથી ક્યાંય નહીં જાય. એ, નહીં જાય ક્યાંય. હાથ મેલ. હવે તારે બચવું હોય ને તો સીધો સાધો પોલીસ સ્ટેશન આવી જા, નહીં તો છોડી દો મારા દીકરાને, છોડી દો. છોડી દો ને ભાઈ. તમારે સરપંચ તારે ઓળખાણ હોય ને તો કઢો. આ તારી હવા છે ને 1 મિનિટમાં કાઢી નાખ. ચલો બસ. બધા સબૂત તો આપણે ભેગા કરી લીધા છે અને પોલીસ સ્ટેશનના હવાલે કરી. હા, લઈ જા આને. અને તમે તે હાલો, જલ્દી તૈયારી રાખજો. તૈયારી નહીં, ઉપાડો, આગળ થાવ. હા હાલો. હા હા, એ પણ બરાબર. એ તો લાગ.